નવસારી ખાતે મહાનગરપાલિકાની પ્રથમ ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટીએ વિઝન નવસારી મેનિફેસ્ટો જાહેર કર્યું છે। જિલ્લા ભાજપ અધ્યક્ષ ભુરાભાઈ શાહ અને ધારાસભ્ય રાકેશ દેસાઈની હાજરીમાં આ ઢંઢેરો જાહેર કરવામાં આવ્યો। મેનિફેસ્ટોમાં નવસારીને સુરતનું ટ્વિન સિટી બનાવવામાં આવે તે માટે વિશેષ કોરિડોર વિકસાવવાનો મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ શામેલ છે। આ કોરિડોરથી બંને શહેરો વચ્ચે કનેક્ટિવિટી વધશે અને વેપાર રોજગારના નવા અવસરો ઊભા થશે। ભાજપે મહિલાઓ અને વરિષ્ઠ નાગરિકોને સિટી બસમાં મફત મુસાફરીની સુવિધા આપવાનું વચન આપ્યું છે। પર્યાવરણ સંરક્ષણને પ્રોત્સાહન આપવા માટે ઇલેક્ટ્રિક વાહનો પરનો મ્યુનિસિપલ ટેક્સ સંપૂર્ણપણે નાબૂદ કરવાની જાહેરાત પણ કરવામાં આવી છે। આ મેનિફેસ્ટો દ્વારા ભાજપે નવસારીને આધુનિક સુવિધાઓથી સજ્જ કરવાની સાથે નાગરિકોને આર્થિક રાહતો આપવાનો દાવો પણ કર્યો છે। નવસારી મહાનગરપાલિકાનું આગામી વિઝન નવસારીનું ડોક્યુમેન્ટ અમે આપની સમક્ષ મૂક્યું છે। નવસારી નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બન્યા પછી પ્રથમવાર મહાનગરપાલિકામાં અમારા પાર્ટીના ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં ઉતરી ચૂક્યા છે। એને લઈને પાર્ટીએ એક મેનિફેસ્ટો જાહેર કર્યું છે। નવસારીના લોકોને તમામ રીતે લોકોને કેવી રીતે વધારે સુખાકારીની યોજનાઓ બનાવી શકે, લોકોને સુખ સગવડ મળી શકે, એ પ્રમાણનો અમારો આજનો આ મેનિફેસ્ટો છે। એની અંદર હું તમને મુખ્ય વાતો કરી છે। આગામી નવસારી મહાનગરપાલિકામાં ચોક્કસપણે ભારતીય જનતા પાર્ટીનો વિજય થવાનો છે। આવનારા સમયમાં નવસારી મહાનગરના વિકાસ માટે અને લોકોને વધારે સુખાકારી માટે શું કામગીરી કરી શકાય એનું અમે 5 વર્ષ માટે એક પ્રાથમિક એજન્ડો બનાવ્યો છે। એમાં ટ્વિન સિટી શક્તિ સાથે નવસારી અને સુરત વચ્ચે આર્થિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર રોજગાર કોરિડોર બનાવશે। રેન વોટર હાર્વેસ્ટિંગ માટે કર રાહત અને સહાય યોજનાઓનો લાભ આપશે। સિનિયર સિટીઝન અને મહિલાઓ માટે વિના મૂલ્યે સિટી બસની સુવિધાઓ પૂરી પાડશે। રેલવે સ્ટેશનના પ્રિસિંગલ ડેવલપમેન્ટ પ્લાન અંદાજિત 15 કરોડ રૂપિયાના ખર્ચે કરવામાં આવશે।